સુરત શહેરમાં સિટી બસ સેવા નિગમના 1500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે હવે જાહેર પરિવહનના ચેરમેન મનીષ પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વિપક્ષ હંમેશા આવા આક્ષેપો કરતો હોય છે, ત્યારે વિપક્ષના આક્ષેપોના તથ્યોની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું. સુરતમાં સિટી બસ સેવાને એસટી નિયમમાં 1500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સુરતની સિટી બસ સેવાને લઈને જાહેર પરિવહનના ચેરમેન મનીષ પટેલે સ્પષ્ટતા કરી હતી. મનીષ પટેલે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે હાલ 5 એજન્સી હેઠળ 775 બસો કાર્યરત છે, જ્યારે પૂર સહિતના કારણોસર આશરે 100 બસો બગડેલી છે અને 650 જેટલી બસો રસ્તા પર દોડી રહી છે. 2025માં રદ થયેલા કોન્ટ્રાક્ટરની બસો ડેપોમાં પડી છે, જેને સુરત મનપાના નામે ટ્રાન્સફર કરીને દૂર કરાશે. બસ બંધ હોવા છતાં ભાડું ચૂકવવાના અને બસ બંધ મીટરના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા છે. સાથે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વિરોધ પક્ષો હંમેશા આક્ષેપો કરતા હોય છે, પણ આ એક તપાસનો વિષય છે. એ માટે અમે તપાસ કરાવીશું. બીજું કે હાલ 5 એજન્સીઓ થઈને 775 બસો કાર્યરત છે. તેમાંથી પૂરના કારણે 100 જેટલી બસો બગડેલી છે. 650 બસો હાલ ચાલી રહી છે. જે એમણે જે આક્ષેપો કર્યા છે એ ડેપોની તપાસ કરતાં ત્યાં ખ્યાલ આવ્યો કે 2025માં જે હંસા ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટો રદ થઈ ગયેલા હતા તે 100 બસો અલગ અલગ ડેપોમાં પડેલી છે. એ મહાનગરપાલિકાના નામે છે ટ્રાન્સફર થતાં એ જે તે એજન્સીઓ ત્યાંથી લઈ જશે. પણ સાહેબ એમ કીધું છે કે બસ નથી ચાલતી, તેમ છતાં ભાડું ચૂકવાય છે. એ તદ્દન આક્ષેપો ખોટા છે. તે છતાં પણ એ વિષયને ધ્યાને લઈને તપાસ કરાવીશું. હાલ તો વિપક્ષ આપ દ્વારા કરેલા કરોડો રૂપિયાના કૌભાંડ આક્ષેપ મામલે જાહેર પરિવહન ચેરમેને નિવેદન આપતા આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ગરમાડો લાવશે કે કેમ તે જોવું રહ્યું.